નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બનારસ તાલુકાના દિયોદરના લાખની ગામે વહેલી સવારે મિશ્રી યુવક ખાનની હત્યા કરવામાં આવી। હત્યાનું કારણ મિશ્રી ખાન પોતાઓ વાહન ભેંસો લઈને જતા હતા। ગૌરક્ષક મિશ્રી ખાન ગાડી રોકી મિશ્રી ખાનની હત્યા કરવામાં આવી। મિશ્રી ખાન પોતે પોતાના વાહનોમાં ખાલી ભેંસો ભરીને જતા હતા। રસ્તામાં ગૌરક્ષક ગાડી રોકી તેની હત્યા કરવામાં આવી। હત્યાનો બનાવ લઈને સમાજમાં રોષ જોવા મળ્યો છે। હાલ ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। હત્યાનું કારણ શું હતું, કેમ હત્યા કરી તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, દિયોદર। सर मारू नाम से फजल खान भूरे खान और मिश्री खान जुम्मे खान मारा मामा था। सेसनती पे भैंसों भरी ने मेटा एमनी बेन ने उतारवा जाता था तो लाखनी थी आप खिलियो मूकीने टायर पंचर कर्या तो मारवाना एना पर कोशिश करी ड्राइवर मूकीने भागी गयो। पछी मारा मामा ने माथा में टामी छोड़ी मारा मामा बेभान थई गया। पछी कोई जवाब ना मळे अमारे सवारना फक्त मरी गया था। આ બંને બાળકો કોણ છે? બાળકો છે મિશ્રી ખાનના મારા મામાના છોકરા છે। અને મારનારો કોણ હતો? મારનારો અખીરાજ સિંહ, ગોપાલ સિંહ, જગત સિંહ, આયદન સિંહ, પરવીન સિંહ, રોકી અને હમીર સિંહ, હમીર ઠાકોર। અગાઉ આ લોકો ઉપર કોઈ ગુના બનેલા છે ખરી? અગાઉ સાહેબ ઘણા ગુના બનેલા દિયોદર તાલુકામાં। અને કેટલા લાકડીમાં બનેલા છે, આગથાણામાં બનેલા છે, ભેરડીમાં બનેલા છે, એમને ફાંસામાં લાગેલી છે। દિયોદર પોલીસને જાણ પણ આપેલી છે 6 થી 7 વખત દિયોદર પોલીસ? હા। હું આપ સર્વને જણાવવા માંગીશ કે આ અમારા આગથરા પોલીસ સ્ટેશનની બાજુમાં જે વાતમ ગામ આવેલું છે ત્યાંની બાજુમાં એક સેસણ ગામ પણ આવેલું છે। આજે વહેલી સવારે અહીંયા જ આગથરામાં એક જે મર્ડરનો બનાવ બનેલો છે કે જેમાં જે વ્યક્તિનું મૃત્યુ થયેલું છે તેનું નામ છે મિશ્રી ખાન જુમે ખાન બલોચ અને જે નજરે જોનાર છે એટલે કે જેમની સાથે હતા તેનું નામ છે હુસેન ખાન બલોચ। હુસેન ખાને ફરિયાદ આપેલી છે। ફરિયાદમાં દેખાડવા મુજબ આમાં કુલ 5 જેટલા આરોપીઓ છે કે જેમાં મુખ્ય આરોપી છે તેનું નામ છે અખીરાજ પરબતસિંહ વાઘેલા તથા અન્ય બીજા 4 જેટલા બીજા આરોપીઓ છે। આ 4 આરોપીઓએ આજે સવારે વહેલી સવારે મળી અને મિશ્રી ખાનનું મર્ડર કરેલું છે કે જેની અંદર તેઓ જણાવે છે કે જ્યારે એ ગાડી ઉપર જ્યારે હુમલો કરે છે એ વખતે જણાવે છે કે આની પહેલા જ્યારે જે આરોપી છે અખીરાજ તેને પાસા થયેલી હતી અને આ પાસા થયેલી જેને કારણે થઈ અને જૂની અદાવત રાખીને આ અદાવતના કારણે થઈ તેમને હુમલો કરેલો હતો અને આ હુમલાના કારણે એમનું મૃત્યુ થયેલું છે। પોલીસ તરીકે અમે લોકોએ અલગ અલગ 6 જેટલી ટીમો બનાવેલી છે। તમામ ટીમો જે છે એ કામે લગાવેલી છે અને તમામ જગ્યાએ અમે હાલમાં ચેક કરી રહ્યા છીએ જેમાં પોલીસને ઘણા અંશે સફળતા આપી મળેલી છે। અને આપણે વિશ્વાસ જણાવવા માંગીશ કે તમામ આરોપીને વહેલાસર પકડી લેવામાં આવશે। આ સાથે સાથે હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે ઘણા સોશિયલ મીડિયામાં આ ઘટનાને એક મોબ લિન્ચિંગ તરીકે દેખાડવામાં આવી રહ્યું છે, જ્યારે હું આપને સ્પષ્ટપણે જણાવવા માંગુ છું કે જે ફરિયાદમાં ઉલ્લેખ પણ છે આ કોઈ પણ જાતનું મોબ લિન્ચિંગ નથી। આ માત્ર ને માત્ર એક જૂની અદાવતના કારણે જે છે એ અખીરાજસિંહ પરબતસિંહ વાઘેલા તથા અન્ય ઈસમોએ ભેગા મળી અને આ વ્યક્તિનું મૃત્યુ કરેલું છે। સલામ દોસ્તો, નમસ્કાર। હું ઇમ્તિયાઝ પઠાણ। આજે દિયોદર તાલુકાના લાખણી ગામે વહેલી સવારે એક મિશ્રી ખાન યુવકની હત્યા કરવામાં આવી। આ હત્યા એ માટે કરવામાં આવી કે મિશ્રી ખાન પોતાના વાહનની અંદર ભેંસો લઈને જતા હતા અને ગુજરાતના કહેવાતા કથિત ગૌરક્ષકો જે પોતાને જીવ દયા પ્રેમી કહે છે, હવે એ કયા જીવની વાત કરે છે આપણે નથી સમજી શકતા। એના મતે તો જાનવર કરતા ઇન્સાનનો જીવ કોઈ માયને રાખતો નથી, એટલે આ યુવકની હત્યા કરવામાં આવી। હવે મારી આ વાત સાંભળી અને ઘણા બધા એવા મહાન લોકો તર્ક કરશે કે ભાઈ એમને એ જાનવરો લઈને ક્યાં જતા હતા અને એ તો એમનું કામ છે। આ દેશની અંદર કાયદો વ્યવસ્થા અસ્તિત્વમાં છે, સાથે સાથે આ કહેવાતા ગૌરક્ષકો દ્વારા ગઈ 5 તારીખે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે નામદાર કોર્ટના હુકમ બાદ નિભાવ માટે જે જાનવરો મોકલવામાં આવ્યા એમાં પોલીસ પ્રોટેક્શન સાથે હતું, એસઆરપી નો બંદોબસ્ત સાથે હતું, તેમ છતાં એસઆરપી કર્મીની એસઆરપી પોલીસ કર્મીની વર્દી આ કહેવાતા ગૌરક્ષકોએ વિસ્તારમાં ફાડી નાખી અને એમની ઉપર હુમલો કર્યો। જો પોલીસને પણ આ ન ગણકારતા હોય આટલી હિંમત આ લોકોમાં આવે છે ક્યાંથી? આજે એક યુવકનો જીવ માત્ર એ એસને જે લઈને જતા હતા એ શા માટે લઈને જતા હતા એ એમને ખબર નહીં હતી, પણ કોઈ પણ શંકાના આધારે એ વ્યક્તિનો જીવ લઈ લીધો, એમની ઉપર હુમલો કર્યો અને આજે એ વ્યક્તિ એ મુસલમાન આજે આ દુનિયામાં નથી। છાસવાળા આ વિસ્તારની અંદર આ ઘટનાઓ ઘટે છે તો શું પોલીસ આની અંદર આવા બે ભાગુઓને છાવરે છે?
પોલીસ ઉપર હુમલા થયા પછી પણ જો આ લોકોની આટલી હિંમત હોય તો એક યુવકનો જીવ લઈ લે. અને આ ઘટના એક જ મહિનાની બંને ઘટનાઓ બોલું છું. ભૂતકાળની અંદર પાણીની કુટીઓની અંદર નાખીને યુવકોને માર માર્યા છે. 6 મહિના સુધી ઉપર ના થઈ શકે એવી રીતે એમને મારવામાં આવ્યા છે. નામદાર કોર્ટની અંદર એમાં 307 દાખલ કરવા માટે અમારે નામદાર હાઈકોર્ટ સુધી જવું પડ્યું છે. તો પોલીસ શું આવા લોકોને છાવરે છે કે પોલીસને પણ ક્યાંક ઉપરથી ફોન આવે છે? રાજ્યની કાયદો વ્યવસ્થાની જવાબદારી જેના સિરે છે એવા રાજ્યના ગૃહમંત્રી શ્રીને હું કહેવા માંગુ છું, રાજ્યના પોલીસ વડાને હું કહેવા માંગુ છું કે આ પ્રકારના લે ભાગની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી અને આ કોકના છોકરાઓના જીવ જાય છે એને આપને બચાવવા જોઈએ તો જ આપ કાયદો વ્યવસ્થામાં સફળ થયા થાઓ. નહીતર તો આવી બાબતોમાં જો આપની પોલીસ ઉપર હુમલા થતા હોય અને એ બાદ એવા જ પ્રકારની ઘટનાઓની અંદર આરોપીઓ ફરીવાર જે યુવકનો જીવ લઈ લેતા હોય તો તમને શરમજનક વાત છે. તમારા માટે આ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં તમે લોકો નિષ્ફળ ગયા છો. કોઈ વ્યક્તિનો કોઈ યુવકનો જીવ એટલો સામાન્ય છે કે ગમે તે બે ભાગો આવીને એમની ઉપર હુમલા કરીને એમને મારી નાખે. પોતાને પશુ પ્રેમી કહેતા આ પ્રકારના લોકો જાનવરને બચાવવા માટે કરીને કોઈ યુવકનો જીવ લઈને આટલી હદે ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. અને તમારા પોલીસ કર્મીઓ ઉપર તમારા એસઆરપીના કર્મીઓની વર્દીઓ ફાડી નાખે એ પ્રકારની ઘટનાઓ સામે આવ્યા પછી તો તમારા પેટનું પાણી હલતું નથી. અને આ પ્રકારની ઘટનાઓ બંધ થવા માટે કરીને આનામાં કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે. આમાં કડક નિર્ણયો લેવા પડશે. અને સાથે સાથે આ પ્રકારના લોકોને છાવરવા વાળા, આમની ઉપર હાથ રાખવા વાળા, આમને પ્રોત્સાહન આપવા વાળા લોકોને પણ આજે વિચાર કરવો પડે કે આ ગુજરાતના યુવકોના જીવ સાથેના ચેડા છે. આ એમના મા બાપની ભાઈ સાથેનો સીધો સંબંધ છે. એટલે આ પ્રકારની કોઈ પણ હરકત કરનાર કોઈ પણ હોય એમની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. અન્યથા ન છૂટકે મુસ્લિમ સમાજને આ મામલે આંદોલનના માર્ગો અપનાવવા પડશે. આ મામલે થતા યોગ્ય પ્રયત્નો કરવા પડશે. આ જ વાત સાથે આપના ભાઈનું સલામ.